ચોમાસાની શરૂઆત થતાની સાથે ખેડૂતો તેમજ માલધારીઓ માટે માથાના દુખાવા સમાન આ છે ગોરડિયા વિસ્તાર. ધારી તાલુકાના સરસિયા ગામ ખાતે આવેલો ગોરડિયા નદી કે જ્યાં ચોમાસામાં આમ જોઈએ તો બે કાંઠે નદીઓ વહેતી હોય છે અને આ નદીઓને પાર કરીને માલધારીઓ તેમજ ખેડૂતો ભારે મુશ્કેલીનો સામનો ઉઠાવી રહેલા હતા. ત્યારે ધારી 94ના ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાના પ્રયત્નોથી આ વિસ્તારને એક જાજરમાન આમ જોઈએ તો ખૂબ ઉપયોગી એવા પુલની ભેટ આપવામાં આવેલી છે. આજે આનું લોકાર્પણ કરવામાં આવેલું છે. છેલ્લા 8 મહિનાથી આ કામગીરી ચાલી રહેલી હતી અને આજે આ કામગીરી પરિપૂર્ણ થતાની સાથે ધારાસભ્ય જેવીભાઈ કાકડિયા સાથે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ સાથે જ શ્યામ સુંદર ભગવાનનું મંદિર જે સરસિયામાં આવેલું છે ત્યાંના મહંત શ્યામ બાપુ, આ સાથે જિલ્લા પંચાયતના સદસ્ય એવા ઘનશ્યામભાઈ હીરપરા, તાલુકા પંચાયતના સદસ્ય એવા ભાવેશભાઈ મહેતા, એમની સાથે આજે પુલના ઉદ્ઘાટન કરવા માટે, પુલનું લોકાર્પણ કરવા માટે આવેલા હતા. અને ગામ લોકોએ તેમને તમે સૌ નિહાળી રહેલા છો કે ઢોલના તાલે તેમજ બેન્ડ વાજા વગાડીને તેમને આવકારેલા હતા. કારણ કે લોકો માટે ખૂબ જ ઉપયોગી એવો જે પુલ બનાવવામાં આવેલો છે તે જે ધારાસભ્ય જેવીભાઈ કાકડિયાના પ્રયત્નોથી સરસિયા ગામના ખેડૂતોને જે ભેટ મળેલી છે ત્યારે ખેડૂતો પણ આજે ખૂબ ખુશખુશાલ નજરે પડતા હતા. સાથે જ માલધારી સમાજના જે લોકો પોતાના માલ ઢોર લઈને ગીર વિસ્તારમાં ચારવા માટે જતા હતા તેમના માટે પણ ખૂબ જ ઉપયોગી આ પુલનું આજે લોકાર્પણ મહાવીર બાપુ તેમજ શ્યામ સુંદર બાપુના શુભ હસ્તે આજે રાખવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સરસિયા ગામના ગ્રામજનો સાથે પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહેલા હતા. આજે સરકાર તરફથી જે રસ્તો છે, રસ્તાનો પુલ ઘણા સમયથી આ લોકોનો પ્રશ્ન હતો કે અમારે ખેતર જવા માટે ઘણી મુશ્કેલી પડતી હતી અને આ નેરું પણ શરૂ હતું એટલા માટે મુશ્કેલી પડતી હતી. ત્યારે ચોમાસામાં જવા માટેનો રસ્તો નહોતો. એ પુલનો ઘણા સમયથી આપણે એનું મુહૂર્ત જોવાતું હતું પણ મુહૂર્ત આવતું નહોતું. આ 6 મહિના કે 8 મહિના પહેલાં આપણે આનું ખાતમુહૂર્ત કર્યું અને અત્યારે પુલ બની ગયો છે એનું લોકાર્પણ. આજે સરકાર ગામડાના તમામ રસ્તાઓ નાના મોટા હોય, કોઈ સ્ટેટના હોય, નેશનલના હોય કે પંચાયતના હોય, આ રસ્તાઓ કરવા માટે જ્યારે મહેનત કરી રહી છે ત્યારે આપણા વિસ્તારમાં ઘણા કામો આવ્યા છે અને હજી ઘણા આપણે લઈ આવવાના છે. આપણા વિસ્તારની સવલત માટે લોકોને પૂરેપૂરી સવલત મળે અને કોઈ મુશ્કેલી ન પડે એવા રસ્તાઓ આપણે ઘણા લાવવાના છીએ. અત્યારે જે થઈ રહ્યા છે મોટા જે નેશનલ હાઈવેના, કોઈ સ્ટેટ હાઈવેના અત્યારે રસ્તાઓ ચાલુ છે અને ગામડાના પણ આપણે ઘણા રસ્તાઓ ચાલુ છે. સરકાર તરફથી આજે રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ જ્યારે મંત્રી પદ સંભાળે છે, ખાસ કરીને આરએમબી વિભાગ એની પાસે છે. એ વિભાગમાં જે અમે જ્યારે રજૂઆત કરી ત્યારે અમે 5 ધારાસભ્યો જ્યારે ચૂંટાઈને ગયા છીએ ત્યારે અમારું એક સંકલનમાં અમે કોઈ પણ પ્રકારનું કામ અમારા રોડનું હોય તો એકય પણ કામનું ક્યારેય પણ અમને ના નથી પાડી. એટલે વધારેમાં વધારે 1-2 વર્ષમાં આપણા બધા રોડના કામ પૂર્ણ થઈ જવાના છે. આ સિવાયનું અત્યારે આપ સૌને ખ્યાલ છે કે નરેન્દ્ર મોદી સાહેબને 12 વર્ષ પૂર્ણ થયા છે આપણે જે વડાપ્રધાન થયા એની જે અઠવાડિયાથી એની કામગીરી બધી કરેલા કામો જે ગામડા સુધી જે પ્રશ્નો હોય, નાના મોટા પ્રશ્નો હોય કે એની યોજનાઓ ગામડા સુધી પહોંચે અને ગામડામાં પૂરેપૂરો એનો લાભ લે એના માટે પ્રયાસો થઈ રહ્યા છે. એના ભાગરૂપે જ્યારે ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે અત્યારે જે 12 વર્ષ પૂરા કરીને 13મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે આપણે સૌ સાથે મળીને બધા સંતો સાથે સંતો આશીર્વાદ આપે, હજી દેશ મહાન બને અને દેશ વિકસિત બને એના માટે જે પ્રયાસો કરી રહ્યા છે એમાં સાધુ સંતોના આશીર્વાદ ભળે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અને આપ સૌ પધાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. ભારત